નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરાદની સરકારી રેફરલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગ, અફડાતફડીનો માહોલ. થરાદ શહેરની સરકારી રેફરલ હોસ્પિટલના નવા બની રહેલા બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગતા હોસ્પિટલ પરિસરમાં દોડતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગના સેન્ટરિંગ માટે વપરાયેલા લાકડામાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગને કારણે નવા બિલ્ડિંગના કેટલાક ભાગોમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.